પાલિતાણા શહેરમાં 12 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી, જેમાં ફરિયાદ નોંધાઈ। 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના 29 ડિસેમ્બરના રોજ થયાનું ફરિયાદમાં નોંધાયું। જયપાલ સિંધી તેમજ અજાણ્યા 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। 5મા ધોરણમાં ભણતી બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઈને ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે। આજે પાલિતાણા ડીવાયએસપી મિહિર બારૈયાએ દુષ્કર્મની ઘટનાને લઈને જણાવ્યું હતું કે આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો છે। આ ઉપરાંત પણ તેમણે આ બનાવને લઈને જણાવ્યું હતું। દુષ્કર્મની ઘટના બની શું છે સંપૂર્ણ વિગત? બનાવની વિગત જોઈએ તો પાલિતાણા વણકરવાસ ખાતે રહેતા ભોગ બનનાર દીકરી છે। તેમના માતા દ્વારા ગત રોજ 3 જાન્યુઆરીના રોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી। સદરુ બનાવની વિગત જોઈએ તો આ કામનો આરોપી જયપાલ સિંધી કે જે પાલિતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે છૂટક મજૂરી સાથે સંકળાયેલ છે। તેમને અને ભોગ બનનાર દીકરીને છેલ્લા 4 કે 5 મહિનાથી ઓળખાણ હતી। અલગ અલગ જગ્યાએ લોકો મજૂરી કામ કરવા માટે જતા ત્યારે એમની ઓળખાણ થઈ હતી। ગત રોજ 15/11/2024ના રોજ દીકરી જ્યારે ઘાટી ગામેથી એક રામપીર ભગવાન છે એના પાટોત્સવનો પ્રોગ્રામ પતાવીને નીકળ્યા હતા। ત્યારે જયપાલ સિંધી દ્વારા બાઇક લઈ તેમને એવું કીધું હતું કે ચાલો હું તમને ઘરે મૂકી જાઉં એમ કરી અને દીકરીને બાઇક પાસે બેસાડી અને પાલિતાણાથી ભાવનગર જતા રોડ ઉપર મેલડી માતાનું મંદિર છે ત્યાં નજીકમાં રોડની બાજુમાં એની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો। ત્યારબાદ 15/11/2024થી માંડી અને 28/12/2024 સુધી 3 થી 4 વખત અલગ અલગ જગ્યાએ દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। સાહેબ, ખાસ કરીને વાત કરીએ, 7 દિવસ થઈ ગયા, ફરિયાદ પણ મોડી નોંધાણી, આરોપી પણ હજી પકડથી દૂર છે, શું કહેશો આપ? આરોપીને હસ્તગત કરી લીધો છે અને એની અટક કરવાની પ્રક્રિયા છે, હાલ ચાલુ છે। જયપાલ સિંધીની સાથે અન્ય કેટલા લોકો છે કે જેને આ દીકરી ઉપર દુષ્કર્મ કર્યું? જયપાલ સિંધી સાથે અત્યારે હાલની જે તપાસ છે એમાં અન્ય કોઈ પણ વ્યક્તિ કે વિષમો છે મળી આવેલ નથી। સાહેબ, રાજ્યના ગૃહમંત્રી જ્યારે દીકરીની સલામતીની વાત કરી રહ્યા હોય ત્યારે પાલિતાણાની અંદર આ પ્રકારના અવારનવાર બનાવ બને છે। આની પહેલાં એક 5 વર્ષની દીકરી સાથે વિદ્યાર્થી સાથે બનાવ બન્યો, એ પહેલાં હોસ્ટેલની અંદર બનાવ બન્યો। તો સાહેબ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાં, દીકરીની સલામતી ક્યાં છે? એ બાબતે જરૂરી પગલાં લેવામાં આવે છે। અમારા દ્વારા તમામે તમામ જે જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઇટ હોય અથવા તો ગામડાની અંદર છે ત્યાં લોક દરબાર કરી અને એ લોકોને જાગૃત કરવામાં પણ આવે છે અને નાની વિગત હોય જે પણ અમારા ધ્યાન પર આવતી હોય તો પોલીસ એમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની બાંયધરી આપે છે। 29 તારીખે ઘટના બની છે, પોલીસ પહેલાં ઇન્વેસ્ટિગેશન કરે કે પહેલાં ફરિયાદ દાખલ કરતી હોય છે? 3 તારીખે ગુનો દાખલ થયો, 29 તારીખે બનાવ બન્યો, 5 દિવસ ઇન્વેસ્ટિગેશન કર્યું, તો સૌથી પ્રથમ જ્યારે ઘટના બને ત્યારે પોલીસ ગુનો નોંધતી હોય છે કે ઇન્વેસ્ટિગેશન કરાવે? નહીં, પહેલાં ગુનો જ નોંધતી હોય છે। તો સાહેબ, આમાં 29 તારીખનો બનાવ એમના જે માતા અને દીકરી જે છે એમના દ્વારા જે ઘટના સ્થળ અને બનાવ છે એ બાબતે ચોક્કસ જાણકારી નથી અને એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે અમે ચોક્કસ બનાવની સ્થળ અને જે તારીખ છે એ આપણે જણાવીશું, જેથી કરીને એમને જ્યારે દાખલ કરવા માટે આવ્યા ત્યારે ફરિયાદ દાખલ કરી છે। સર, આરોપીઓને લઈને કાર્યવાહી શું કરવામાં આવી? એટલા બધા દિવસ થયા છે। આરોપીને હાલ હસ્તગત કરી દીધો છે। ક્યાંથી પકડાયો છે આરોપી માર્કેટિંગ યાર્ડ જે છે ત્યાં મજૂરી કામે હતો ત્યાંથી હસ્તગત। કેટલી વખત દુષ્કર્મ આચર્યું જાણવા મળ્યું? હાલ 3 થી 4 વખત એમને શરીર સંબંધ બાંધ્યો છે તેવી જાણકારી છે। પોક્સો સહિતની કઈ કલમની જોગવાઈ? પોક્સો છે, બીએનએસ છે ને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। આની સાથે કોઈ અન્ય કોઈ આરોપી હતા કે કુલ કેટલા આરોપી હતા? ના, હાલ જયપાલ સિંધી છે એક જ છે।